150 કરોડ રૂપિયાના બોગસ બિલિંગનો મામલો. જામનગર એસઓજી પોલીસની ટીમે 3 આરોપીને દબોચ્યા. 15 લાખનો મુદ્દામાલ કર્યો કબજે. 2 શખ્સો વિરુદ્ધ સુરત ખાતે બોગસ હથિયાર લાયસન્સ કેસ પણ દાખલ થયા હતા. આરોપીઓને કચ્છ પંથકમાં ઝડપી લેવામાં આવ્યા. ભારત સરકાર સાથે 150 કરોડની છેતરપિંડી, વિશ્વાસઘાત તથા બોગસ સ્ટેમ્પ બનાવનાર ટોળકી ઝડપાઈ. આરોપીઓની પેઢીઓની તપાસ કરતા બોગસ સ્ટેમ્પ તથા નોટરી કરાર અને ડમી સિમ કાર્ડ તથા બોગસ પેઢીના નામે બિલિંગ કરવાનો કૌભાંડનો પર્દાફાશ થયો. ત્યારબાદ 2 શખ્સોની સુરત બોગસ હથિયાર લાયસન્સ પ્રકરણમાં પણ સંડોવણી બહાર આવી. સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક બોગસ દસ્તાવેજ બનાવીને એક ટોળકી વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો અને આ જે ટોળકી છે આ ટોળકીમાં ટોટલ 3 લોકો જે છે વનરાજસિંહ પરવીનસિંહ વાળા જાતે દરબાર જામનગર, મયુરસિંહ ઉર્ફે લાલો ભરતસિંહ સોડા જાતે દરબાર નિવાસી જામનગર, સત્યજીતસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા જાતે દરબાર એ પણ જામનગરના નિવાસી. એ જે 3 લોકો છે આ 3 લોકો વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બોગસ દસ્તાવેજ ચીટિંગની એક ફરિયાદ દાખલ થઈ હતી. આમાં જે સી ડિવિઝનમાં જે ફરિયાદ દાખલ થઈ છે આ BNSની કલમ 316 2, 316 5, 318 4, 336 2, 336 3 અને 338 અને 341 1, 341 2, 341 1 અને 341 3 અને 341 4 અને 61 મુજબનો એક ગુનો દાખલ થયો. આ ટોળકી ઉપર સુરત જે સિટી છે ત્યાં DCB ક્રાઇમ પર બોગસ દસ્તાવેજ બનાવીને અને બીજા સ્ટેટથી ગેરકાયદેસર હથિયાર જે છે એ હથિયાર લેવાનો ગુનો પણ દાખલ થયો છે. એ જે આરોપી છે એ આરોપીઓ દ્વારા ટોટલ જામનગરના જે અલગ અલગ જગ્યા 82 પેઢી આપને ટોટલ બનાવવામાં આવેલ હતી અને આ 82 પેઢીમાંથી મેન જે 3 પેઢી છે આ 3 પેઢીનું નામ છે મિત એન્ટરપ્રાઇઝીસ, મયુર એન્ટરપ્રાઇઝીસ અને NV એન્ટરપ્રાઇઝીસ. આ 3 પેઢી અને બીજા ટોટલ 82 પેઢીના માધ્યમથી 150 કરોડનો ટ્રાન્ઝેક્શન ગેરકાયદેસરના બોગસ બિલ બનાવીને અને 150 કરોડના આસપાસનો ટ્રાન્ઝેક્શન કરીને અને લગભગ સરકાર પાસેથી 30 કરોડનો ITC યાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ આ લોકો દ્વારા લેવામાં આવેલ છે.